ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગનું જ્ઞાન કરાવનારા 20 સાધનોની વાત કરી અને હવે એ સાધ્ય તત્વના વર્ણનનો જ્ઞેયથી આરંભ કરતા ભગવાન કહે છે, જ્ઞેયં યતત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે. હવે હું જ્ઞેય તત્વની ચર્ચા કરીશ, જેને જાણીને તું અમૃતપાન કરીશ. તે જ્ઞેય અનાદિ બ્રહ્મ છે. તે મારા પરાયણ છે. તે સદ કે અસદ પણ નથી, અર્થાત તે કોઈનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. આગળના શ્લોકોમાં જ્ઞાનની ચર્ચા પૂરી કરી અને હવે જ્ઞેયની ચર્ચા શરૂ કરે છે. જ્ઞેય બ્રહ્મ છે. બ્રહ્મ એટલે અહીં પરમાત્મા નહીં, પણ જીવાત્મા છે. કારણ કે મતપરમ વિશેષણ મૂક્યું છે. મતપરમ એટલે મને આધીન, અર્થાત ઈશ્વરને આધીન. આ જીવાત્મા સદ કે અસદ નથી, તે કોઈનું કારણ પણ નથી. અને હવે આગળ બ્રહ્મને પરમાત્મા પરક દર્શાવતા કહે છે, સર્વતઃ પાણીપાદમ તત્ સર્વતો અક્ષિશિરો મુખમ સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતી. તે બ્રહ્મને ચારે તરફ હાથ પગ છે, ચારે તરફ નેત્રો અને શિર છે, મુખ છે, તેને ચારે તરફ કાન છે. તે સૌને વ્યાપીને ચારે તરફ સ્થિર થયેલો છે. અહીં જે બ્રહ્મ એટલે પરમાત્મા છે, તે સર્વત્ર છે. તેથી અહીં જે અંગો બતાવ્યા છે તે ક્રિયાઓનું સામર્થ્ય બતાવવા બનાવ્યા છે. તેમાં સર્વત્ર ગમન અને ગ્રહણ કરવાનું સામર્થ્ય છે. તે ચારે તરફનું સાંભળી શકે છે. તે પૂરા બ્રહ્માંડનું આવરણ કરીને તેમાં રહેલો છે, અર્થાત સર્વવ્યાપી અને સર્વ સામર્થ્યવાન છે. વળી વિસ્તાર કરતાં આગળ કહે છે, સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્ચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. તે બ્રહ્મ પરમાત્મા બધી ઇન્દ્રિયોના ગુણો એટલે કે વિષયોને જાણનારો છે અને ખરેખર તે બધી ઇન્દ્રિયોથી રહિત પણ છે. તે પૂર્ણ અનાસક્ત છે, તો પણ સૌનું ભરણ પોષણ કરનારો પણ છે. તે નિર્ગુણ છે, તો પણ ગુણોનું ભોગતા પણ છે. અહીં ઈશ્વરનું સામર્થ્ય આપણા જીવાત્માના સામર્થ્ય સાથે સરખાવીને બતાવે છે. આપણી પાસે એટલે કે જીવાત્મા પાસે ઇન્દ્રિયો છે, છતાં પણ તેનું ક્ષેત્ર અને સામર્થ્ય સીમિત છે. તેથી સીમિત માત્રામાં જ ઇન્દ્રિયો કાર્ય કરે છે. જ્યારે પરમાત્મા ઇન્દ્રિયોથી રહિત છે, સર્વેન્દ્રિય વિવર્જિતમ, છતાં પણ ઇન્દ્રિયોથી થતું બધું જ્ઞાન તેને થાય છે અને તે જ્ઞાન ઇન્દ્રિયોને આધીન નથી. તેણે બ્રહ્માંડો રચ્યા છે, તો પણ તે ક્યાંય આસક્ત નથી અને તે ક્યાંય આસક્ત ન હોવા છતાં પણ સર્વભૃચ્ચૈવ, સર્વનું ભરણ પોષણ કરનારો છે. તે નિર્ગુણ છે, તો પણ ગુણોનું ભોગતા છે અને તેથી જ ઈશ્વરને નિવેદિત કરેલી
બધી જ સ્તુતિ, બધી જ પ્રાર્થના તે સાંભળે છે અને સ્વીકારે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.